નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો એક કાર્યક્રમ જે દર મહિનાના છેલ્લા રવિવારે આવે છે, મન કી બાત. એમાં ઘણી બધી વાતો કરતા હોય છે અને ઘણીવાર કોઈ નેતાઓ જો પોતાની વાત મૂકી દે છે અને એમ લાગે કે ખરેખર આ દિલથી આ નેતા બોલ્યા છે, તો આપણે એને મન કી બાત કહેતા હોઈએ છીએ કે ભાઈ મન કી બાત નીકળ ગઈ. અને આવી જ વાત નીતિન પટેલે કરી છે. નીતિન પટેલના મન કી બાત સામે આવી છે કારણ કે ફરી એકવાર મેદાનમાં આવ્યા છે અને નીતિન પટેલ હવે પોતાના એક અલગ અંદાજમાં જોવા મળે છે. અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે મંત્રી હતા, નાયબ મુખ્યમંત્રી હતા ત્યારે, અને એ પછી એમાં જે નીતિનભાઈનું જે નિવેદનો છે એમાં ઘણો બધો તફાવત જોવા મળે છે. હમણાં તાજેતરમાં ધર્માંતરણ મુદ્દે એક નિવેદન આપ્યું હતું, એને લઈને પણ મામલો ગરમાયો હતો, રાજકીય માહોલ ગરમાયો હતો. વળી પાછું કડી ખાતે એક કાર્યક્રમ હતો અને એમાં એમણે એમના આકરા તેવર બતાવ્યા છે. અને ખાસ તો આમ તો એપીએમસીનો આ કાર્યક્રમ હતો જેમાં એમણે આ ટકોર કરી છે. ખાસ તો ટકોર એમણે ભારતીય જનતા પાર્ટીના યુવા કાર્યકર્તાઓ છે, ભ્રષ્ટાચારીઓ છે, એમને ટકોર કરી છે. અને એમણે એમ કહ્યું કે એક તો ગોરખધંધા કરવાનો, ઉપરથી ગાડી પર ભાજપનો ખેસ રાખવો, આ ન ચાલે, આવું નીતિનભાઈએ કહ્યું. બીજું કહ્યું કે મહેનત વગર તમારે સીધા હોદ્દા જોઈએ છે, પદ જોઈએ છે. આ ટકોર કરી છે. અને ગોરખધંધા કરનારાઓને હવે જનતા ઓળખી ગઈ છે. આ વાત પણ નીતિનભાઈએ કહી. નીતિનભાઈએ કહ્યું કે સહકારી ક્ષેત્રમાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એની પણ એમણે ઉલ્લેખ કર્યો હતો. અને સમાજમાં એકબીજાને સહકાર આપવાની જે ભાવના હતી, આ ભાવના ક્યાંક ઓછી થતી જાય છે, એ વાત પણ એમણે કરી. એમણે કહી મદદ કોઈને ન કરો તો કશો વાંધો નહીં, પણ કોઈને નડવાનું છોડી દો તમે. અને ખોટું કરનારા 2-3 મંત્રીઓ અત્યારે પોલીસ કેસમાં જેલમાં છે, એ પણ એમણે વાત કરી. સાથે એમણે કહ્યું કે અત્યારે તો કોઈને રામ યાદ આવતા નથી, પણ સારું છે પ્રધાનમંત્રીએ રામ મંદિર બનાવ્યું છે એટલે આપણે રામ નામ ક્યારેક લેવું પડે છે. નીતિનભાઈની જે આ ટકોર છે અને નીતિનભાઈએ જે આપણને જે આ વાત સામે આવી છે નીતિનભાઈની, એમાં શું સમજવું કે નીતિનભાઈએ જે કહ્યું છે હવે એ પક્ષ પ્રત્યેની વફાદારી છે, કુણી લાગણી છે, એમનો અસંતોષ છે, એમનો બળાપો છે, આ બધા ચર્ચાઓ ચાલુ છે. અને ક્યાંક રાજકારણ ગુજરાતનું આને લઈને ચર્ચામાં છે. આ જ મુદ્દે મારે ચર્ચા કરવી છે નીતિન પટેલના મન કી બાત મુદ્દે. મારી સાથે પેનલમાં જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા સંજીવ પંચોલી મારી સાથે છે. સંજીવજી, સ્વાગત છે લોકમંચમાં. સાથે જ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ ગુજરાત પ્રદેશના અશોક પંજાબી મારી સાથે છે. અશોકજી, આપનું સ્વાગત. નમસ્કાર. અને સૌરાષ્ટ્ર પત્રકાર તરીકે વર્ષોથી જેમણે રાજકારણને બહુ નજીકથી જોયું છે, એવા વરિષ્ઠ પત્રકાર એવા ધીરુ પુરોહિત મારી સાથે છે. ધીરુભાઈ, આપનું પણ સ્વાગત છે. નમસ્તે. નમસ્તે સર. ધીરુભાઈ, વર્ષોથી પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલા છો, રાજનીતિના ઘણા ચડાવ ઉતાર જોયા, ઘણી બધી સરકારો પણ જોઈ છે. અને નીતિનભાઈ પટેલ જ્યારે એમની શરૂઆત હતી અને ત્યારબાદ તેઓ મંત્રી પણ બન્યા, નાણામંત્રી બન્યા, પછી નાયબ મુખ્યમંત્રી બન્યા. અત્યારે નો ડાઉટ નીતિનભાઈ પટેલને કોઈ મોટી જવાબદારી નથી, પણ તમે છેકથી નીતિનભાઈને જોતા આવ્યા છો, સાંભળતા આવ્યા છો. હવે નીતિનભાઈએ જે નિવેદન આપ્યું છે અને યુવાનોને ખાસ કરીને કહ્યું છે ગોરખધંધા કરવાને ભારતીય જનતા પાર્ટીનો ખેસ રાખો, ગોરખધંધા કરનારને હવે જનતા ઓળખી ગઈ છે, જે કંઈ નિવેદન મેં કહ્યા, પહેલાં તો આ નિવેદનને આપ કઈ રીતે જુઓ છો કે નીતિનભાઈએ પક્ષ પ્રત્યેની વફાદારી બતાવી છે, કોની લાગણી બતાવી છે, કે મેં કહ્યું એમ અસંતોષ છે કે બળાપો છે નીતિનભાઈનો? દિલીપભાઈ, બહુ સારી ડિબેટ છે. અને નીતિનભાઈએ જે કીધું છે ને, એ ભાજપના પાયાના કાર્યકરનો જીવ બળે છે એટલે બોલ્યા છે. અંદરથી એનો કકડાટ છે. મારે તમે જયારે મને કીધું છે ને કે વર્ષોથી મેં રાજનીતિને કવર કરી છે, હું તમને એક દાખલો આપું. સાહેબ, અડવાણીજીની રથયાત્રા અમે કવર કરી હતી. ભાજપના પ્રવક્તા સાહેબ પંચોલી સાહેબ ને કદાચ એક ખ્યાલ જ હશે, કારણ કે પીઢ અને જૂના માણસ છે. એટલે રાજમાતા વિજયરાજ સિંધિયા જ્યારે વિરોધ પક્ષમાં હતા અને સીધા સોમનાથ આવેલા, એ બધું કવર અમે કર્યું છે. એ વખતે ચીમનભાઈ પટેલની સરકાર હતી. સાહેબ, અશોકભાઈ ભટ્ટ, શૈલેન્દ્ર સક્સેના, પ્રવીણ ટાંક, અમારા જૂના કાર્યકરો, સાહેબ ટાડા લાગેલો. અને એ સમય પહેલાની વાત કરું છું કે જ્યારે એ બધાની સામે જજુમીને પાર્ટી ઊભી થઈ છે આખી. અડવાણીજીની રથયાત્રા વખતે ખુદ નરેન્દ્ર મોદી સાહેબ એનો રથ ચલાવતા હતા. સાહેબ, એ કવરેજ અમે કર્યું છે. અને અહીંથી સોમનાથ ગયા અને સોમનાથથી પછી સોમનાથથી શરૂ કરીને અહીંથી નીકળીને બિહાર ગયા. અને જે વાતો આવી અને જે વાતાવરણ ઊભું થયું, સાહેબ, એ પાયાના કાર્યકરો કેમ ભૂલાશે? કેમ? વાત સાચી છે. અત્યારનો કાર્યકર નીતિનભાઈ બહુ સાચી વાત કરી કે ખંભે ખેસ નાખો અને કમરનું નિશાન લગાવીને ગાડીમાં તમે ફરો એટલે તમે ભાજપના કઈ નેતા નથી થઈ ગયા.
સાહેબ કાર્યકર થવા માટે તો વર્ષોની એકધારી કામગીરી, તમારું સાહેબ નિષ્ઠાપૂર્વકની જે કામગીરી છે ને એને ભાજપને આજે સત્તા સ્થાને પહોંચાડ્યો. નીતિનભાઈ બહુ સાચા છે, દિલીપભાઈ બહુ સાચા છે. જી બિલકુલ. પણ હવે સવાલ એ છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો સત્તાધારી પક્ષમાં આમ તો ક્યાંક લાગે છે ને કે આ કેસનો દુરુપયોગ થઈ રહ્યો છે અથવા સિમ્બોલનો દુરુપયોગ થયો છે. શું લાગે છે આ નિવેદનને હવે ભારતીય જનતા પાર્ટીએ કેટલી ગંભીરતાથી લેવું જોઈએ ધીરુભાઈ? કારણ કે આ પહેલા ઘણા બધા જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે એ આના વિશે ઘણું બધું કહેલું છે, ઘણા બધા ઉલ્લેખ પણ કર્યા છે. એ પછી આનંદીબેન પટેલ હોય, મનસુખ વસાવા પણ જાહેરમાં કહે છે કે દારૂ વેચાય છે. પોલીસ સપ્તાહે તેને કહ્યું હતું કે પહેલા ભ્રષ્ટાચાર ઓછો હતો, હવે ક્યાંક વધ્યો છે. અને પાર્ટીના ભારતીય જનતા પાર્ટીના એક સમયના પ્રદેશ અધ્યક્ષ એમણે પણ એમ કહ્યું હતું કે તમે કેસ નાખીને જાઓ તો પોલીસ તમારું કશું નહીં બગાડી શકે. સાહેબ સાંભળો, નીતિન પટેલ સંઘના જૂના કાર્યકર, મેં સંઘને બહુ કવર કર્યો છે, છાપામાં ઇન્ટરવ્યુ કર્યા છે સંઘના નેતાઓ. જેમ ચીમન કાકાનું સૌરાષ્ટ્રમાં વર્ષતું હતું ને એ સમયે નીતિન કાકા સંઘના પાયાના કાર્યકર. આજે નીતિન કાકા બળેલા જીવથી બોલે છે. મારે નંબર ઓફ લીડર્સ તમને યાદ કરવા છે. સૂર્યકાંતભાઈ આચાર્ય, હેમાબેન, નારસીભાઈ, કરમચંદ ઢાલુમલ, અર્જણભાઈ પટેલ માણાવદર, જેને બચુભાઈ કહેતા, રત્નાબાપા ઠુમ્મર એમએલએ હતા સાહેબ, અને ઢોર ચારતા. એ માણસનું મેં ઇન્ટરવ્યુ કર્યું છે. એમએલએ સંઘનો માણસ અસલ. દેવાનંદ સોલંકી, ભીમનદાસભાઈ ઉનાવાડા, ચીમન કાકા રાજકોટ, જેનો સાહેબ પીછું કહેવાતું, અરવિંદભાઈ મણિયાર. આ બધાને તમે કેમ ભૂલી શકો? અમારું સૌરાષ્ટ્ર હતું ને એમ ઉત્તર ગુજરાતને ચીમન કાકા સાચવીને બેઠા હતા સાહેબ, નીતિન કાકા. અને આજે ભાજપ જે ઊભું થયું છે ને આવા 100, 200, 500 કાર્યકરોને કારણે થયું છે. અને સાહેબ આ બધા લોકો જ્યારે કંઈક વાત કરતા હોય ને તો એ વાતને કદાચ નરેન્દ્રભાઈ મોદી એ વાતને સમજી શકે. કારણ કે નરેન્દ્રભાઈ મોદી પણ સંઘના એવા કાર્યકર. સાહેબ આ જુનાગઢની અંદર મેં જે 3-4 લોકોના નામ આપ્યા ને, અશોક ભટ્ટ ને વગેરે વગેરેના, સાહેબ નરેન્દ્રભાઈ મોદી એની મોટરસાયકલ ઉપર સાહેબ અહીંયા સંઘની જે કાર્યક્રમો જે હોય ને એમાં મોટરસાયકલ ઉપર બેસીને ગયા છે. આ પાયાના કાર્યકરોને તમારે યાદ કરવા પડે. આ ચીજ એકદમ સાચી છે એમની. નીતિનભાઈ બહુ સાચું બોલે છે. જી ચલો બિલકુલ. એટલે સંજીવભાઈ જે પ્રમાણે નીતિનભાઈની આ વાત આવે છે, કદાવર નેતા છે, આમ તો પૂર્વ નાયબ મુખ્યમંત્રી છે, અને એ કહેતા હોય ત્યારે ખાસ એની પર બહુ જ એક ચર્ચા થતી હોય છે. એમણે કહ્યું કે ગોરખ ધંધા કરો ને તમે ભારતીય જનતા પાર્ટીનો ખેસ નાખો, એ ના ચાલે, તમે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. એટલે ખુદ પાર્ટીના એક વરિષ્ઠ નેતા પ્રદેશના જયારે આ બોલતા હોય ત્યારે પાર્ટી આના વિશે વિચારવું જોઈએ, લાગે છે સંજીવભાઈ? દિલીપભાઈ, આ જે વિષયને જે રીતે અત્યારે લેવામાં આવ્યો છે ને અને નીતિનભાઈનું જે નિવેદન છે એ બંનેમાં 19-20 નો ફરક છે. બોલો બોલો. હું ચોક્કસ આ બાબતનો પ્રકાશ પાડીશ. નીતિનભાઈએ જે વાત કરી છે એ સત્ય છે, અને નીતિનભાઈએ જે વાત કરી છે ને એમાં હું તમને એની આખી ડિટેલ સમજાવું. એકચ્યુઅલી અમે પણ છે ને ઘણા બધા આવા ભાજપનો ખેસ લગાવી અને ગાડીમાં ફરનારા લોકોને જયારે જોઈએ છે ને ત્યારે અમે આશ્ચર્યમાં થઈ જઈએ છીએ. આ બહુ સ્પષ્ટ હકીકત છે. અને પછી તપાસ કરીએ અથવા તો ઘણીવાર પાર્ટી કાર્યાલયમાં અમે બેઠા હોય ને તો કોઈક યુવાન આવે અથવા તો કોઈક અંગતુક આવે અને એ બાજુવાળાને પૂછે કે આ ભાઈ કોણ છે, એટલે આપણા માટે. બરાબર. એટલે હા, એટલે હવે એવું છે કે ભારતીય જનતા પાર્ટી, હું જયારે પાર્ટીમાં હતો ને જોડાયો ત્યારે 100 જણ અમારે એકઠા કરવા ખૂબ મુશ્કેલી થતી હતી. હવે આજે પરિસ્થિતિ એવી છે કે એક હાકલ કરે ને, ખાલી એક મેસેજ થાય ને તો 5000 લોકો ભેગા થઈ જાય છે. એટલે જે ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ થયો છે અને સમાજમાં જે લોકાભિમુખ થયું છે, હવે એની સામે હું જે વાત કરેલો છે એને ખૂબ સમજવા જેવી છે કે જેને રાજકારણ સાથે નવું નીચવું નથી. પાર્ટીમાં પેજનો પ્રમુખ હોય, તમે સમજ્યા ને, પેજનો પ્રમુખ, એટલે 30 કે 45 લોકો, હા, જે પાન છે ને એને પણ ભારતીય જનતા પાર્ટીનો ખેસ એની પાસે છે, અને એને પણ ભારતીય જનતા પાર્ટી વોર્ડના સંમેલનમાં બોલાવતું હોય છે, બૂથના સંમેલનમાં બોલાવતું હોય છે, એટલે એની પાસે ખેસ હોય છે. હવે એ એના વેપારમાં સંકળાયેલો હોય છે, યુવાન હોય છે, એટલે એને પાર્ટીની નીતિ રીતિની ખબર નથી હોતી, પરંતુ એને એવું, અને એની પાસે સમય નથી. જો આ બહુ સરસ વાત છે, એની પાસે ઘણીવાર સમય પણ નથી, કારણ કે એનો વેપાર કરતો હોય છે. પણ પેલો પેજનો પ્રમુખ થયો અથવા તો બૂથનો કોઈ કાર્યકર, કોઈ ખૂણાનો કાર્યકર હોય ને, એટલે એને એવું થયું કે હવે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયો અને આ બધું મારે સંભાળવાનું એમ. એટલે એ ખેસ છે ને
હવે આમ પેલું ગાડીમાં આમ મોભા માટે રાખે છે. બરાબર. ભાઈ અમને ઘણી વાર આશ્ચર્ય થાય છે, કોઈ ગાડી જતી હોય ને એમાં ખેસ લટકાયો હોય ને તો હું જરા ચહેરો આમ જોઉં કે ભાઈ આ ભાઈ કોણ છે, પછી મન થાય કે સાલું ક્યાંય જોયો નથી એમ. બરાબર છે. એટલે હા, એટલે આવા જે લોકો છે, સમજો તમે કે એ કામ તો ભારતીય જનતા પાર્ટીનું કરે છે, નાનું કામ કરે છે, પરંતુ સાથે એમના વેપારનું મોટું કામ કરે છે અને પાર્ટીનો વ્યાપ એટલો મોટો છે કે હું તમને એક વાત કહું કે વડોદરા શહેરમાં જેટલા કોંગ્રેસના કાર્યકરો એક હાકલમાં ભેગા થાય છે ને એટલા અમારા એક બૂથના કાર્યકર ભેગા થાય છે. આ આખા ગુજરાતની પરિસ્થિતિ આવી છે. ધીરુભાઈ વરિષ્ઠ પત્રકાર છે, અમારી વાત સાથે તેઓ સહમત થશે. એટલે આ ખૂબ સ્પષ્ટ બાબત છે અને નીતિનભાઈ આ બાબતને સમજીને કહી છે કે ભાઈ ગાડીમાં ભાજપનો ખેસ લટકાવો ને ગોરખ ધંધા કરવા એ ન ચાલે. એટલે કોઈ વ્યક્તિ જયારે ભાજપનો ખેસ લટકાવે તો એને સભાનતા રાખવી જોઈએ. ભારતીય જનતા પાર્ટીના નીતિ નિયમોને એને સમજવા જોઈએ. તમારા માધ્યમ દ્વારા પણ હું કહું છું, જે પણ કોઈ નાનો કાર્યકર્તા મિત્ર છે દરેક કાર્યકર્તા દેવતુલ્ય છે, પરંતુ જેમ પાર્ટીનો વ્યાપ વધ્યો છે, પાર્ટી વિશાળ બની છે, એની સાથે આ દૂષણ ઉમેરાયું છે જે સ્પષ્ટ છે. પરંતુ આવા કોઈ કાર્યકરને મારી વાત સાંભળો, આવા કોઈ કાર્યકર કે જેણે સમાજમાં દૂષણ ફેલાવ્યું હોય કે જેણે કંઈક ખોટું કર્યું હોય એવા કોઈ પણ કાર્યકરને ભારતીય જનતા પાર્ટી અગત્યનો હોદ્દો નથી આપતો. આવા જે લોકો છે ને ઘણીવાર કઈ ન હોવા છતાં ભારતીય જનતા પાર્ટીનો કેસ ગાડીમાં લગાવીને પણ ફરતા હોય છે. તો સંજીવભાઈ, તમે જે વાત કરો એક મોટી ફોજ ઉભી થઈ છે, તો આ ફોજ ઉભી થઈ છે તો તમે XYZ ને કેમ લો છો? એક સ્ક્રીનિંગ પ્રક્રિયા હોવી જોઈએ, એક ચોક્કસ એના પોલિસી હોવી જોઈએ. એને બધું જ છે, અમારી સ્ક્રીનિંગ પ્રક્રિયા છે, બધી પોલિસી છે. તમારી સામે ડિબેટમાં પણ કોઈ આલતુ ફાલતુ વ્યક્તિ નથી બેસતી. એક વસ્તુ સમજો, અમારી પણ ડિબેટની ટીમ છે, પ્રવક્તાઓની ટીમ છે, એવી દરેક જગ્યાએ ટીમ છે. પરંતુ નીતિનભાઈ જે વાત કરી છે કે જે આજકાલ યુવાનો છે એ કોલેજમાંથી બહાર નીકળ્યો અને ભારતીય જનતા પાર્ટીની ઓફિસે આવી જાય, ક્યાંક એને કોઈક અમારા કાર્યકરે એનો એપ્રોચ કર્યો હોય, ઇલેક્શનના સમય બધાનો એપ્રોચ થતો હોય, ભારતીય જનતા પાર્ટીનું નેમ છે કે દરેક પેજનો પ્રમુખ બનાવવો. તો આવા ઘણા બધા લોકો છે કે જેને આ ક્રેઝ છે અને જેને ખબર છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીનું અમે ચિહ્ન વાપરીશું અથવા એનો ખેસ લગાવીશું તો અમારું કઈ નહીં થાય. એ ખોટો ભ્રમ છે, કારણ કે કાયદો દરેક માટે છે અને કાયદાને આધીન જ દરેક વ્યક્તિએ રહેવું જોઈએ, એવું સ્પષ્ટપણે તમારા માધ્યમ દ્વારા કહું છું. બિલકુલ, બહુ સ્પષ્ટ વાત સંજીવજી આપે કરી. ખરેખર બહુ જ તમારે કહ્યું કે જેમ નીતિનભાઈએ મન કી વાત કરીને એમ તમે પણ મન કી બાત કરી છે, બહુ સ્પષ્ટ વાત કહું છું. બિલકુલ કારણ કે સંજીવભાઈ આપના શબ્દોમાં છે કે આપ પણ એક વરિષ્ઠ નેતા છો, ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી છો, એટલે આપનો અનુભવ આપે શેર કર્યો છે. એટલે અશોકભાઈ, મારો સવાલ એવો છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ માની લો કે દલાલીની વાત કરે કે પછી ગોરખ ધંધાની વાત થાય તો આ એમ થાય કે હવે એમાં તમે શું કર્યું, કોંગ્રેસે શું કર્યું? એનો મારો સીધો સવાલ એ છે કે તમારી પાર્ટી જયારે ખુલ્લા પાડવામાં નિષ્ફળ છે અને નીતિનભાઈ બોલ્યા એટલે હવે કોંગ્રેસ ચડી બેસે છે કે નીતિનભાઈ આમ કહ્યું ને પાર્ટીમાં આમ છે, તો તમે કેમ ખુલ્લા નથી પાડ્યા અત્યાર સુધી? અશોકજી, આ તો નેતાઓ એમની વાત કરે, ઘરની વાત કરે છે, સારી બાબત છે. દિલીપભાઈ, નીતિનભાઈ ભારતીય જનતા પાર્ટીના એક વરિષ્ઠ નેતા છે અને પાયાના કાર્યકર હતા અને હજુ પણ પાયાના કાર્યકર છે. નીતિનભાઈને હું લગભગ છેલ્લા 35 વર્ષથી ઓળખું છું. મને યાદ છે કે કડીની અંદર જ્યારે ધારાસભ્ય હતા એ સમય ઉપર કડીની અંદર જે જીઆઈડીસી છે એ જીઆઈડીસી ના કામદારો બધા મારી યુનિયનમાં જોડાયા હતા અને લઘુત્તમ પગાર મળવું જોઈએ કામદારોને. આ મુદ્દા ઉપર મેં ત્યાં કડીમાં કામદારોની એક દિવસની પ્રતિક હડતાલ પાડેલી અને કડી સિટીમાં 3 બત્તી की કોઈ જગ્યા છે ત્યાં મેં જાહેર સભા ભરેલી. તો એ જાહેર સભાને જોવા માટે, એને સાંભળવા માટે પોતે નીતિનભાઈ સ્કૂટર ઉપર ત્યાં ચક્કર મારતા હતા. એટલે પાયાના કાર્યકર તરીકે નીતિનભાઈ ઉપસી આવ્યા છે અને ખાસ કરીને એ જે બોલે છે એની વાતમાં એ દિલની વાત કરતા હોય છે, વધુ પડતા એ સત્ય બોલતા હોય છે, સત્ય ઉજાગર કરતા હોય છે. અને એપીએમસી માર્કેટના આજના કાર્યક્રમમાં જે બોલ્યા છે એને હું આવકારું છું કે આવા બોલનાર લોકો ભારતીય જનતા પાર્ટીમાં છે. નહીં તો મને તો વિશ્વાસ નથી હોતો કે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ એવું ખુલ્લેઆમ બોલી શકે. પણ એ નીતિનભાઈ બોલ્યા છે અને આંખો ખોલી દીધી છે, બધાને આંખો ખોલી દીધી છે. એટલે એનો જે છે એ સત્તામાં જે પાર્ટી હોય છે એને ધ પાવર કરપ્ટ ધ પીપલ અને એબ્સોલ્યુટ પાવર ઇઝ કરપ્ટ ધ એબ્સોલ્યુટ કરપ્ટેડ. એટલે સંપૂર્ણ સત્તા જેની પાસે હોય છે એ સત્તામાં રહેનારા લોકોને સંપૂર્ણ રીતે ભ્રષ્ટ કરી દેતા હોય છે. અને સત્તા અને કરપ્શન એ બંને સાથે સાથે ચાલતા હોય છે. અને આજે ગુજરાતમાં લગભગ 30 વર્ષથી વધુ સમયથી આજે ભારતીય જનતા પાર્ટીની સત્તા છે. આપ અંદાજ લગાવી શકો છો
કે કેટલા વ્યાપક પાયા ઉપર ભ્રષ્ટાચાર થતું હશે કદાચ દિલ્હીની અંદર. કારણ કે હંમેશા કોંગ્રેસની સામે ભારતીય જનતા પાર્ટીએ ભ્રષ્ટાચારની વાત કરી છે. એમાં શક્ય છે કે થતું હશે. હું આપને કહું કે જ્યાં સત્તા હોય ત્યાં ભ્રષ્ટાચાર ન હોય ચાલી જ ન શકે. હજારો વર્ષોથી તમે જોઈ શકો છો કે સત્તાના કારણે સત્તા જેની પાસે હોય છે એનો દુરુપયોગ કરતા જ હોય છે અને અંગત કોંગ્રેસને સ્વાર્થોને લાગુ પડે છે આ વાત, અશોક પંજાબી? અનુભવ આ વાત બધા રાજકીય પક્ષોને એમાં મારી પાર્ટી પણ આવી ગઈ. બધા રાજકીય પક્ષોને આ લાગુ પડે છે કે ધ પાવર ઇઝ કરપ્ટ ધ પીપલ. લોકોને ભ્રષ્ટાચારમાં આવવું હોય તો તમે પાવર સોંપી દો એને. અને નીતિનભાઈ જે કીધું છે એ ખરેખર હું નીતિનભાઈના આને આવકારું છું. અને આપણે હવે પણ આત્મખોજ કરતા હોઈએ કારણ કે 40-50 વર્ષ સુધી કેન્દ્રની સત્તા કોંગ્રેસ પાસે હતી. અને 1990 પહેલા કોંગ્રેસ પાસે સત્તા હતી આ ગુજરાતની. અને એ સમય ઉપર મને યાદ છે કે આપણી જે મુખ્યમંત્રી આપણા બેન જે છે મુખ્યમંત્રી હતા એ બેને એમ કીધેલું કે એમણે એમ કીધેલું કે આજથી વધુ આજે પહેલા કરતા વધુ ભ્રષ્ટાચાર છે. એ વસ્તુ પણ એમના મનમાંથી નીકળી હતી. એટલે ભ્રષ્ટાચાર વધી રહ્યું છે. હવે સવાલ આ છે કંઈ પણ છે અશોક પંજાબી, ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. હું તો કહું છું ચલો ભ્રષ્ટાચારી પાર્ટી છે, જો આટલું બધું હોય તો કોંગ્રેસને સ્વીકારી લીધી હોય ને અત્યાર સુધી પ્રજાએ. 3 દાયકાથી પ્રજા તમને સ્વીકારતી નથી. તમે બધી વાતો કરો છો કે ભ્રષ્ટાચારનું લાયસન્સ છે, લૂંટનું લાયસન્સ છે, પણ કોંગ્રેસના નેતાઓ છોડીને તો ભાજપનો એ જ ખેસ પહેરે છે જે ખેસની આપણે ચર્ચા કરી રહ્યા છે. મોટા ભાગના તમારા નેતાઓ કેસરિયા કરે છે. 50 વર્ષ સુધી કેન્દ્રીય સત્તા કોંગ્રેસના હાથમાં હતી. લોકોએ વોટ આપ્યા, કરોડોની સંખ્યા વોટ આપ્યા. આજ પણ 23% વોટ કોંગ્રેસને તો મળે છે. ગઈ ચૂંટણીમાં 10 કરોડ વોટો મળ્યા હતા. પણ જે લોકો કોંગ્રેસ છોડીને ભાજપમાં જાય છે તમે જુઓ કે આવા દરેક જગ્યા ઉપર સત્તા એટલી હલકી થઈ ગઈ છે કે સત્તા પાછળ દોડનારોની સંખ્યા દરેક જગ્યા છે. કર્ણાટકમાં તમે જોઈ શકો છો. કર્ણાટકની અંદર ભાજપના કેટલાક લોકો કોંગ્રેસમાં સામેલ થયા. કર્ણાટકમાં કોંગ્રેસમાં આવ્યા. કર્ણાટકમાં કોંગ્રેસમાં ભાજપના લોકો સામેલ થાય છે. ગુજરાતની અંદર થયું છે. સવાલ એ છે કે શું લાગે છે કે પોલીસ અને પ્રશાસનની વાત કરીએ કે જે આ પટ્ટાવાળા છે, માની લો કે ક્યાંક દાદાગીરી કરે છે, ક્યાંક કરપ્શન કરે છે, એમની સામે કોઈ કાર્યવાહી થતી નથી, ખુલ્લેઆમ ફરે છે, ભ્રષ્ટાચાર થાય, આપણે કહીએ છીએ કે ઘણું બધું થાય છે, માની લો બધી આપણે લિસ્ટ લાંબુ છે એ નથી કરવું, તો કોઈ કાર્યવાહી કેમ થતી નથી? અને બીજું કે પાર્ટી આને કેટલી ગંભીરતાથી આ બાબતને હવે સ્વીકારવી જોઈએ, સ્ક્રીનિંગ કરવું જોઈએ, કોઈ પોલિસી લાવવી જોઈએ? સાહેબ, મારા બંને મિત્રો પેનલિસ્ટ છે અશોકભાઈ અને સંજીવભાઈ, બે પીઠ કાર્યકર છે પાયાના, એટલે મારી વાત સમજી શકશે. સાહેબ, અત્યારની રાજનીતિમાં બધી જગ્યાએ ભ્રષ્ટાચાર આવ્યો છે. કોઈ એક પાર્ટીની વાત નથી કરતો. અને પત્રકાર તરીકે હું તટસ્થ રીતે વાત કરું છું દિલીપભાઈ, કે અત્યારે જ્યારે તમે કોઈ પણ અત્યારનો યુવાન છે ને રાજનીતિમાં પૈસા બનાવવા જ આવે છે. હું જુનાગઢનો દાખલો દઉં. અત્યારે સત્તામાં ભાજપ છે. મારે ભાજપના મારા માનનીય પ્રવક્તાજી સંજીવભાઈ પંચોલીને મારે બહુ જવાબદારીપૂર્વક કહેવું પડે કે તમારે જુનાગઢ કોર્પોરેશનના કોર્પોરેટરને તમે પૂછો કે સાહેબ તમારામાંથી કેટલા કોર્પોરેટરો કોન્ટ્રાક્ટર છે? સાહેબ 50%થી ઉપર કોર્પોરેટરો કોન્ટ્રાક્ટર એને ફાળવેલા પૈસા પોતે જ રસ્તાના અને બીજા કામો રાખીને એમાંથી પૈસા કમાય છે. હું જવાબદારીપૂર્વક કહું છું સાહેબ. બિલકુલ. હા, હું એ કહું છું કે એમાંથી ઘણા બધા સારા પણ હશે ભાઈ પંચોલી સાહેબ, સારા પણ હશે. સારા, હું એવું નથી કહેતો કે બધા લોકો એવા છે, પણ બાકીના જે 50% લોકો છે ને એ પાર્ટી માટે બહુ નુકસાન કરે છે. સાહેબ, હું તમને એક જ દાખલો દઉં. 2019નો દાખલો હું લખીને લઈ આવ્યો છું. આજે મેં જાતે રિપોર્ટિંગ કરેલું. વિજયભાઈ રૂપાણી એ વખતે મુખ્યમંત્રી હતા. 2019ની ચૂંટણી થઈ ને, જુનાગઢ વોર્ડ નંબર 15 જે 35 વર્ષથી એક ધારો કોંગ્રેસ પાસે હતો, અને એ વોર્ડમાં 2019ની અંદર ચૂંટણીમાં પાયાના કાર્યકરોએ કાર્યરત થઈને એ વોર્ડની 4 સીટો, એ દલિત વોર્ડ હતો, 4 સીટો પાયાના કાર્યકરોની સક્રિયને કારણે એ પાછો ભાજપમાં, એ 4 સીટો ભાજપને આવી અને બહુમતી સાથે. અને વિજયભાઈએ જાહેરમાં પત્રકાર પરિષદમાં પાયાના કાર્યકરોને સાથે ઉભા રાખીને અને બિરદાવીને પત્રકારોને કીધું હતું કે આ લોકોને કારણે અમે જીતા છીએ. સાહેબ, આ વખતેની ચૂંટણીમાં એ 4 સીટો કોંગ્રેસને ગઈ છે. 4 સીટો. અને શા માટે ગઈ છે એનું કોઈ મૂલ્યાંકન કરવાવાળું ભાજપમાં નથી. સાહેબ પંચોલી સાહેબ સાંભળજો, પ્રશ્ન આ આવે છે, નીતિનભાઈનો જે કહેવાનો મતલબ છે ને આ છે કે પાયાના કાર્યકરોની ઉપેક્ષા થાય છે, એનું કોઈ સાંભળનારું નથી.
ફક્ત હું ભાજપની જ વાત નથી કરતો, કોંગ્રેસમાં પણ આ સ્થિતિ છે. જી સાહેબ. બિલકુલ બિલકુલ. એટલે સંજીવભાઈ, સીધો સવાલ એ છે, નીતિનભાઈનું નિવેદન એમ છે કે પાયાના કાર્યકરોની ઉપેક્ષા થઈ રહી છે, અને ઘણીવાર આપણે ડિબેટમાં ચર્ચા કરતા હોઈએ છીએ કે તમે પેરાશૂટ સીધા ઉમેદવાર મૂકી દો છો, તમે ખેસ પહેરાવીને મંત્રી પદ આપી દો છો, તમે ખેસ પહેરાવીને એમને કોઈ સારું એવી પોસ્ટ આપી દો છો. સવાલ એ છે કે નીતિનભાઈની નેતૃત્વ સામેની આ નારાજગી છે કે પછી શું લાગે છે કે પાયાની વાસ્તવિકતાનો સ્વીકાર નીતિનભાઈએ કરીને આગળ મૂક્યો છે? દિલીપભાઈ, સૌથી પહેલી વાત તો એવા કોઈ નેતાને ભારતીય જનતા પાર્ટી જવાબદારી સોંપતી નથી કે જે પેરાશૂટ હોય, અને એવી કોઈ રાજનીતિ નથી કે જેને કોઈ નોલેજ ન હોય અને એ આવી જાય. વ્યક્તિમાં કૌશલ્યતા હોય તો એને યોગ્ય કામ ભારતીય જનતા પાર્ટી સોંપે જ છે. એટલે એ બાબતમાં નીતિનભાઈએ પણ કહ્યું છે વારંવાર કે સારો માણસ છે, સારું કામ કરે જ છે, પરંતુ અત્યારે જે પરિસ્થિતિ છે, જેની પાસે કામ નથી, એ માત્ર ભારતનું લેબલ લઈ, ભારતીય જનતા પાર્ટીનું લેબલ લઈને ફરે છે ને, એના માટે નીતિનભાઈએ વાત કરી છે. નીતિનભાઈ જે વાત એની પાસે, હું તમને કહું, જે પણ કાર્યકર આવા કોઈ પણ ધંધામાં સંકળાયેલા છે, તમે સમજો, હમણાં એક ભાઈ બહુ મોટું ફુલેકું ફેરવેલું, કરોડો રૂપિયાનું, એનું પહેલા 6 કરોડ બોલતા હતા, પછી 600 કરોડમાં અટકી ગયું. એ ભાઈનું નામ ભૂલી ગયો હું, પેલી કોઈ મની લોન્ડરિંગ કેસમાં કે પેલી કે ચીટ ફંડ કેસમાં, એ નામ અત્યારે ભૂલી ગયો. આપણે પણ એના પર ડિબેટ કરી ચુક્યા છે. એ ભારતીય જનતા પાર્ટીનો કોઈ હોદ્દા પરનો કાર્યકર જ નહોતો. એ ભારતીય જનતા પાર્ટીનો ખેસ લટકાવીને ફરતો હતો. એને ક્યાંક કોઈ નેતાઓ જોડે ફોટા પડાવી લીધેલા, કારણ કે આ તો ભારતીય જનતા પાર્ટીની રેલી હોય, કોઈ પણ ખેસ પહેરીને આવે છે, તો અમારા મંત્રીઓ હોય કે ધારાસભ્યો એની સાથે ફોટો પડાવે છે. પણ સાહેબ, તમારે ખબર નથી કે કોઈ પણ બુટલેગર ખેસ પહેરી લે, કોઈ પણ લુખો માણસે ખેસ પહેરી લે, કોઈ પણ ખેસ પહેરી લે સાહેબ? હા, એ થાય છે, કારણ કે રેલી હોય છે, થાય છે. આ વાત આ ભૂતકાળમાં પણ આ બાબતની ચર્ચા થઈ ગઈ છે. ઓકે, ચલો. અશોક પંજાબી, શું લાગે છે? ખાસ જે કહ્યું ને કે એમણે નીતિનભાઈ કહ્યું કે પ્રજા છેતરાતી નથી, એ વાત પર તમે ભાર મૂકો. એક્ઝેક્ટલી એનો મતલબ એ છે કે પ્રજા કોંગ્રેસને સ્વીકારતી નથી. જો પ્રજા છેતરાતી ના હોય, પ્રજા હોશિયાર હોત તો કોંગ્રેસને સ્વીકાર લીધું હોત ને સાહેબ. પ્રજા છેતરાતી નથી પણ છે. સવાલ આ નથી. હું તમારી વાત હું આગળ વધારું એના પહેલા પંચોલી સાહેબને એક જ વાત કહેવા માંગુ છું કે તમે પોતાને મારે તમને કહેવાની વાત બાકી હતી. તમે દિલીપભાઈનો પ્રશ્નનો જવાબ આપવાની જગ્યાએ મને વાત કરો છો, તો હું તમને કહી દઉં કે તમે જયારે વાત કરતા હતા ને કે ભાઈ દરેક પાર્ટી માટે ભ્રષ્ટાચાર એ નિયમ છે, એ બાબત તમારા માટે ખૂબ લાગુ પડે છે, કારણ કે રાજીવ ગાંધીએ કહ્યું હતું કે ભાઈ હું રૂપિયો મોકલું છું અને 15 પૈસા પહોંચે છે. જે તમે પણ અહીંયા કહ્યું કે ભાઈ અમારી પાર્ટી પણ ભ્રષ્ટાચાર કરે છે. હવે મારે તમને કહેવાનું છે, પૂરું થયું, તમે મને કહી દો. રાજીવ ગાંધીમાં સાચું બોલવાની એક તાકાત ને હિંમત હતી, એટલે બોલ્યા રાજીવ ગાંધી. તમારામાં પણ એ છે. હવે બીજી વસ્તુ તમને કહું, પંચોલી સાહેબ, તમે કીધું અમે અતિ શુદ્ધ છે ને આણી શુદ્ધ છીએ ને ટોટલ શુદ્ધ છે, તો બે વસ્તુનો મને તમે જવાબ આપો. એવું નથી કહ્યું, એવું નથી. અર્જુનભાઈ સાંભળો યાર, તમે વાત સાંભળો. અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબે મારી વાત તો સાંભળો દિલીપભાઈ. અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબે એમ કીધેલું જયારે અમારી સાથે હતા કે આ રંગા અને બિલ્લા છે. અમિતભાઈ અને મોદી સાહેબ માટે એમ કીધું કે બંને રંગા બિલ્લા છે. અને પોતે મોદી સાહેબે અજીત પવાર માટે ઇન્દોરની જાહેર સભામાં હાથ હિલાવીને એમ કીધેલું કે અજીત પવારે 40,000 કરોડનું ભ્રષ્ટાચાર કર્યું છે. 3 દિવસમાં ચક્કી પીસતો નજર આવશે. પણ 3 દિવસ પછી તે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બની ગયા. પણ સાહેબ, કઈ પ્રકારનો ડ્રામા તમે કરો છો? કઈ પ્રકારની તમે વાત કરો છો? તમારી સાથે જે શુદ્ધ થઈ જાય, તમારી સામે હોય અશુદ્ધ થઈ જાય, તો ભ્રષ્ટાચારથી ડૂબેલી આ સરકાર છે. આ દિલ્હીની હોય કે ગાંધીનગરની હોય, એટલે ભારતીય જનતા પાર્ટી ભારતીય ભ્રષ્ટાચાર પાર્ટી બની ચૂકી છે. અશોકભાઈ, તમારા પ્રદેશ નેતાઓ અંદર જે ઝઘડે છે, કયા નેતાઓમાં એટલી તાકાત છે ખુલીને બહાર આવીને કે આટલા લંગડા ઘોડા છે ને આટલા લૂલા ઘોડા છે ને આ રેસના છે ને આ લગ્નના છે, ક્યાં કોઈ ફોડ પડ્યો એનો? આટલું પણ કે છે. ધારાસભાની અંદર, ધારાસભાની બહાર અમારા કોંગ્રેસના કાર્યકર્તા ઉજાગર કરે છે આ ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચાર. કેજની રિપોર્ટ અમે જાહેર કરી હતી. 74,000 કરોડનું ભ્રષ્ટાચારનો દાવો થયો હતો. ઓપનલી અમારી પાર્ટીના આગેવાનો કહે છે. અત્યારે આક્રોશ યાત્રામાં તમે જોઈ શકો છો. આક્રોશ યાત્રા નીકળી છે. આક્રોશ યાત્રામાં અમિતભાઈ ચાવડાએ ખુલ્લેઆમ આરોપ લગાવ્યા છે કે આ સરકાર જે છે કઈ રીતે સત્તાનો દુરુપયોગ કરીને આમ આદમીના હકો લૂંટી રહી છે. મોંઘવારીથી, બેરોજગારીથી, કાયદો વ્યવસ્થા બધું ખરાબ થઈ છે. ઓકે અશોકભાઈ, પક્ષ વિપક્ષ આરોપ પ્રત્યારોપ લગાવવા બહુ ઈઝી છે, પણ પોતાની અત્યારે આ બધું તમે સત્તા જેની પાસે હોય એની જવાબદારી
એક મિનિટ કર્ણાટકમાં 50 રૂપિયા લીટર પેટ્રોલ મળે છે. ધીરુભાઈ એક મિનિટ ધીરુભાઈ જી 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 શોર્ટમાં મારે કહેવું છે કે ભાજપ જ્યારે વિરોધ પક્ષમાં હતા ને ત્યારે આંદોલન અમે ખૂબ એ રિપોર્ટિંગ બહુ કર્યું છે. કોંગ્રેસે આત્મમંથન તો કરવું જરૂરી છે. સૌરાષ્ટ્રમાં કોર્પોરેશનોમાં અને જિલ્લા પંચાયતોમાં ભ્રષ્ટાચાર થાય છે, એની સામે અત્યાર સુધીમાં નોંધપાત્ર આંદોલન સૌરાષ્ટ્રમાં લોકોને બહાર કાઢીને કર્યું એવું મને યાદ નથી સાહેબ. કોંગ્રેસે આક્રમક થવું પડશે. સામે પક્ષે બહુ શોર્ટમાં કહી દઉં સાહેબ, પંચોલી સાહેબ સાંભળજો, હેમાબેન આચાર્ય, તમે એનું નામ સાંભળ્યું હોય બિલકુલ સાહેબ, હેમાબેન આચાર્ય એવા વરિષ્ઠ કાર્યકર્તા ભાજપના, જે ટાડામાં જે કાર્યકરો હતા ને, ભાજપે જ્યારે લડત કરી પછી જ્યારે ટાડામાં ગયા હતા ભાજપના જૂના કાર્યકરો, એને ટિફિન દેવા જતા એ પોતે, એ જ્યારે મૃત્યુ પામ્યા ને એ સમયમાં છેલ્લો ઇન્ટરવ્યુ મને કરેલો, અને સાહેબ એ વ્યક્તિ જીવ બાળતા બાળતા ગયા છે, નીતિનભાઈની જેમ જ. તો કહેવાનો મારો આશય એ છે, અમારી વિનંતી છે બંને પક્ષોને, કે જૂના પાયાના કાર્યકરોની વાતને તમે ભૂલ્યા વગર ક્યાંક લોકો માટે જો કામ કરવાનું થાય ને સાહેબ, એવું કરો ને તો સાહેબ. આપે પણ કરી છે, સંજીવભાઈએ પણ બહુ સ્પષ્ટ સ્વીકાર્યું છે, બહુ સ્પષ્ટ કહ્યું છે, અને અશોકભાઈએ પણ જે વાત કરી એ વાસ્તવિકતા છે. આ ડિબેટમાં એક વસ્તુ ફાઇનલ છે કે ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકરોમાં જે જીવ બળે છે કાર્યકરો માટે, એમના કકળાટ છે અંદર. વરિષ્ઠ પત્રકારે ધીરુભાઈએ કહ્યું, શૈલેન્દ્ર ટાંકની વાત કરી, અશોક ભટ્ટની વાત કરી, એમણે રાજમાતા સિંધિયાની વાત કરી, અડવાણીજીની રથયાત્રાની વાત કરી, એ સાક્ષી રહ્યા છે. એટલે એક વરિષ્ઠ પત્રકાર તરીકે એમ કહ્યું કે તમે ખભે ખેસ નાખો એટલે નેતા નથી થઈ જતા ભાઈ, ઘસી નાખવા પડે, તમારા પગના તળિયા ઘસી નાખવા પડે. સંજીવ પંચોલીએ પણ બહુ સરસ એક વાત સ્વીકારી છે કે અમને પણ ક્યારેક આશ્ચર્ય લાગે છે, ખેસ પહેરીને બેઠા હોય ને પછી કોઈ વરિષ્ઠ નેતા હોય ને એ યુવા એમ પૂછે કે આ કોણ છે, તો ભાઈ તે કર્યું શું, ખેસ નાખીને સીધો તું કાર્યકર્તા બની ગયો છે. તું જી નામથી તો બોલાવો ને સાહેબ, એને જોમ ચડી જાય જૂના માણસોને. એટલે વરિષ્ઠ નેતાઓને ન ઓળખે, અને પહેલા એમણે કહ્યું કે 100 એકઠા થતા, અત્યારે 5000 એકઠા થાય. એટલે સંજીવે બહુ સ્પષ્ટ સ્વીકાર્યું છે કે આવા લોકો ક્યાંક આવી જાય છે જે કદાચ પેજ પ્રમુખ હોય, ખેસ નાખી દીધો અને ધંધા પોતાના પર્સનલ કરતા હોય એનો ઉપયોગ કરતા હોય છે. અને સાથે નીતિ નિયમો સમજવા જોઈએ. એમણે કહ્યું કે એક દૂષણ છે, સ્પષ્ટ વાત છે, એક દૂષણ ચોક્કસ છે, એવું સંજીવભાઈએ સ્વીકાર્યું છે, પણ કાયદાને અને નિયમોને માન આપવું જોઈએ. અશોક પંજાબીએ કહ્યું એમ કે વરિષ્ઠ અને પાયાના કાર્યકરો બોલે છે એટલે આ દિલની વાત છે. એમણે વાત કરી કે આનંદીબેને પણ બોલ્યા હતા અને ક્યાંક છે કહ્યું કે આંખો ખોલી છે કાર્યકર્તાઓની અને નેતાઓની નીતિનભાઈએ, એવું અશોક પંજાબીએ કહ્યું. સંપૂર્ણ સત્તા હોય ત્યારે સિસ્ટમ ભ્રષ્ટ બની જાય છે, કોઈ પણ સરકાર હોય. અશોકભાઈએ સ્પષ્ટ એ પણ કહ્યું છે. કોંગ્રેસની પણ એમણે વાત કરી, ભાજપની પણ વાત કરી, પણ સત્તા હોય ત્યાં ભ્રષ્ટાચાર થતો જ હોય છે. કોંગ્રેસ હોય, ભાજપ હોય કે અન્ય કોઈ પાર્ટી હોય, પણ પાર્ટીએ આ નીતિનભાઈની વાત સમજવી જોઈએ. જે સ્ક્રીનિંગ સિસ્ટમ લાવવી જોઈએ. ખભે ખેસ નાખ્યો કાર્યકર્તા થઈ ગયા, તમે ગમે તે કરો એ ન ચાલે. અને નિવેદનો જે આવે છે એને શીર્ષ નેતૃત્વ કદાચ સિરિયસ લે, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, અને એ પ્રમાણે પગલા ભરે તો કદાચ મને લાગે છે કે આમાં સ્ક્રીનિંગ થઈને ઘણો બધો બચાવ થઈ શકે. ચર્ચાનું સમાપન કરીએ સમયને કારણે. સંજીવ પંચોલી, અશોક પંજાબી, ધીરુ પુરોહિત ત્રણે જોડા ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ અતિ સ્પષ્ટ વાત નીતિન પટેલ કી મન કી બાત, પણ પેનલિસ્ટોએ પોતાના મન કી બાત કરી છે અને એ વાતનો ગર્વ છે કે પેનલિસ્ટો પણ આટલું સ્પષ્ટ મીડિયા સમક્ષ અને લોકો સમક્ષ બોલે છે. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું લોકમંચમાં નવા વિષય સાથે. નમસ્કાર.